દદ્દર સાદારા રોડ પર કોન્ટ્રાક્ટરની ઘોર બેદરકારીના કારણે સર્જાયેલા ગુજારા અકસ્માતમાં 3 નિર્દોષ લોકોએ જીવ ગુમાવ્યો, જેના કારણે સામાજિક સંગઠનોમાં ભારે નારાજગી. મુસ્લિમ યુવા કોર કમિટી, ભીમ આર્મી અને શહેર જનસંઘર્ષ સમિતિના આગેવાનોએ ઇકબાલ જત, મોહસિન હિંગોરજા, મોહમ્મદ લાખા અને અનીસ જુનેજાએ સ્થળની મુલાકાત લીધી. ખોદેલા રસ્તા પર યોગ્ય આદર્શ કે ચેતવણીના બોર્ડના અભાવે વાહન ખાડામાં ખાબક્યું. આક્ષેપ કર્યો કે હજુ સુધી જવાબદાર કોન્ટ્રાક્ટર સામે કોઈ ગુનો નોંધાયો નથી. તંત્ર દ્વારા તાત્કાલિક માનવવધનો ગુનો નોંધી કડક કાર્યવાહી કરવાની માંગ ઉઠી છે. જો મુસાફરી કરો છો ને બાય કાર રોડ ઉપર આવી રહ્યા છો, સાવધાન અને સતર્ક રહેજો, કારણ કે અહીંયાના ભ્રષ્ટ અધિકારીઓ અને ભ્રષ્ટ કોન્ટ્રાક્ટરો તમારું ક્યાં ને ક્યાં જીવ લઈ શકે છે. અમારી માંગણી છે કે આ લોકોના જે પણ લોકોએ, જે પણ આનામાં કર્મચારીઓ હોય, જે પણ આનામાં અધિકારીઓ હોય, જે પણ કોન્ટ્રાક્ટર હોય, એનામાં માનવવધ સહિતની ગુનો કલમો નોંધાવી અને આ લોકો ઉપર કાર્યવાહી કરવામાં આવે.